લગ્ન કરવા ઈચ્છુક યુવકોને પ્રેમ જાળમાં ફસાવી વિધિવત રીતે લગ્ન કરી રોકડ અને દાગીના પડાવી લઈ ફરાર થઈ જતી આરોપી મહિલા, જે આ ટોળકીની જે મુખ્ય આરોપી મહિલા છે, તેની પોલીસે ધરપકડ કરી છે. લગ્ન કરવા ઈચ્છતા યુવકોને પ્રેમના જાળમાં ફસાવી વિધિવત લગ્ન કરી રોકડ અને દાગીના લઈને ફરાર થઈ જતી ટોળકીના મુખ્ય આરોપી મહિલાને આખરે પોલીસે દબોચી લીધી છે. ચોક બજાર પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી 2023માં એક ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદમાં તેમને લગ્ન કરવા હોવાથી હર્ષદભાઈ કાનજીભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. હર્ષદભાઈએ તેમની મુલાકાત મોમીનભાઈ ભાભાભાઈ ઘાંચી અને ગણેશ બંડુ ઠેપે સાથે કરાવી હતી. આ લોકોએ ફરિયાદીની મુલાકાત કવિતા સુનિલ વાઘ નામની મહિલા સાથે કરાવી હતી. ફરિયાદીને કવિતા પસંદ પડતા સુરત ખાતે આવેલા એક ઘરે હિન્દુ રીતિ રિવાજ મુજબ લગ્ન કરવામાં આવ્યા હતા. આ લગ્નના ખર્ચ અને દલાલીના નામે ફરિયાદી પાસેથી ₹1,05,000 રોકડા સહિત કુલ ₹1,23,500 ઉપરાંત અન્ય ખર્ચ પડાવી લેવામાં આવ્યા હતા. લગ્નના 4-5 દિવસ બાદ લૂંટેરી દુલ્હન પોતાના વતન જવાનું બહાનું કાઢી નાસિક જવા નીકળી હતી. ફરિયાદી તેને નાસિક બસ સ્ટેશન સુધી મૂકવા ગયા હતા, જ્યાં કપડાં બદલવાના બહાને તે બેનપણીના ઘરે જઈને ફરાર થઈ ગઈ હતી. તે પોતાની સાથે પહેરામણીમાં મળેલી સાડી, કપડાં અને આશરે ₹34,500 કિંમતના દાગીના પણ લઈ ગઈ હતી. આ રીતે આરોપીઓએ મળીને ફરિયાદી સાથે આશરે ₹1,80,500ની છેતરપિંડી કરી હતી. આ ગુનામાં અગાઉ 3 લોકોની ધરપકડ થઈ ચૂકી છે, પરંતુ મુખ્ય સૂત્રધાર મહિલા કવિતા 3 વર્ષથી ફરાર હતી. ચોક બજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર N.G. ચૌધરી અને તેમની ટીમને ટેકનિકલ એનાલિસિસ અને અંગત બાતમીદારોના આધારે બાતમી મળી હતી કે લૂંટેરી દુલ્હન મહિલા નાસિકના ઇગતપુરી તાલુકાના તલેગાંવમાં સંતાઈ ગઈ છે. પોલીસ ટીમે ત્યાં દરોડા પાડી કવિતાબેન પત્ની સુનિલ વાઘની ધરપકડ કરી હતી. આરોપી મહિલાને સુરત લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.